તો આ તરફ બનાસ બેંકની આજે જે ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાવાની હતી તેમાં ચેરમેન પદે હવે શંકર ચૌધરીના જ માનીતા એવા તેમની નિમણૂક થઈ ચૂકી છે। બનાસ બેંકના ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંકના તેઓ ચેરમેન બન્યા છે। આજે ચૂંટણી યોજાવાની હતી। બનાસ બેંકની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શંકર ચૌધરીનો ઇન્ફ્લુઅન્સ એમ પણ બનાસકાંઠામાં ખૂબ જ છે, ત્યારે બનાસ ડેરીની સાથે સાથે બનાસ બેંકમાં પણ હવે તેમના જ માનીતા એવા ડાયાભાઈ પિલિયાતર જે છે તે ચેરમેન બન્યા છે। આ ઉપરાંત વાઇસ ચેરમેન પદે કેશુભાઈ પરમાર તેમનું નામ સામે આવ્યું છે। ધવલ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। જી ધવલ। અંકિત, ચોક્કસથી જે પ્રકારે બનાસ બેંકની આજે ચેરમેન વાઇસ ચેરમેનની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે ચૂંટણી યોજાઈ હતી। પાલનપુર પ્રાંત કચેરીના કોન્ફરન્સ હોલમાં આ ચૂંટણી છે તે યોજાઈ હતી ને ભાજપ દ્વારા મેન્ડેટ આપીને બનાસ બેંકના ડિરેક્ટર ડાયાભાઈ પિલિયાતર કે જેમને ચેરમેન પદ તરીકે નીમવામાં આવ્યા છે, તો સાથે જ કેશુભા ને જે પ્રકારે વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક સમયથી બનાસ બેંકની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને અનેક અટકળો ચાલી રહી હતી। સંદેશ ન્યૂઝ પ્રથમ દિવસથી જે સમાચાર પ્રસારિત કરી રહ્યું હતું કે ડાયાભાઈ પિલિયાતર કે જેઓનું નામ અત્યારે ઉપર ચાલી રહ્યું છે ને આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ ડાયાભાઈ પિલિયાતરને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવે છે, ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા સમાચાર જે પ્રસારિત કરવામાં આવ્યા હતા ને તે સમાચાર અનુસાર જ ડાયાભાઈ પિલિયાતરની નિમણૂક ચેરમેન પદ તરીકે થઈ ગઈ છે। તેમની મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ડાયાભાઈ પિલિયાતર છે તે વિજય જશ્ન મનાવી રહ્યા છે। જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને જે પ્રમાણે જે અનેક અટકળો ચાલી રહી હતી, પરંતુ અત્યારે ડાયાભાઈ પિલિયાતર ચેરમેન તરીકે તો કેશુભા ગોવિંદજી પરમાર કે જેઓ અત્યારે બનાસ બેંકના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ ચૂકી છે। આગામી 2.5 વર્ષ માટેનું સુકાન છે તે હવે ડાયાભાઈ પિલિયાતર અને કેશુભાઈના હાથમાં રહેશે તેવી અત્યારે જે પ્રકારે નિમણૂક છે તે અત્યારે કરવામાં આવી છે। અંકિત, જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।